वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा। गोविंदा
खरेखर सुंदरी बनी गई। रूप जाने सोरे कड़ाए खिली मोड़ो पूजा ने हमें प्रभु प्रत्ये दिव्य प्रेम जागी। स्वामी साचु कहूं તમે મને આ સુંદર દિવ્ય રૂપ આપ્યું, હું માન વચન કર્મથી મારું સર્વસ્વ તમારા ચરણમાં સમર્પિત કરું છું। બધું તમારું છે। પૂજા કંઈક માંગવાનું કીધું ત્યારે પૂજાએ કહ્યું હું માંગુ આપશો? બોલે હા। એક વખત મારે મનની રાવો મારે કે રાવો પ્રીતમ પ્યારા प्यारा मारे तेरे आओ प्रीतम प्यारा मारे तेरे आओ प्रीतम प्यारा
છે સ્વામી મારે ઘેર આવો, तन मन धन सब भेंट करूंगी, भजन करूंगी तुम्हारा। आखिर कंसनी मटी तुम्हारी थे, मैं निर्गुणी कुछ गुण नहीं जानू, प्रभु तभी तो त्रिलोकनाथ स्वामी गुणवंत छो, તમે તો ગુણવંત છો, હું તો નિર્ગુણ છું પ્રભુ। પણ છતાંય દાસી જાણી મને તમારી મહારાણી નથી બનવું, દાસી બનવું, દાસી બની દાસી બનાવીને રાખો, મારે ગયા લો, મારું બધું જ તમને સમર્પણ। પ્રભુએ વચન આપ્યું છે તે મારી પાસે વરદાન માંગ્યું, મારે ગયા આવવાનું, તારે ઘેર જરૂર હું આવીશ। તો આ પછી પ્રભુ એમને કહી અને ત્યાં તો મંત્રોનો અવાજ આવવા લાગ્યો। શું છે ભાઈ? ધનુષ્ય શા માટે? કંસ મહારાજ નો એક કાળ છે દુશ્મન, એને મારવાને માટે ધનુષ્ય ચાલે છે। પ્રભુ કૃષ્ણ વિચાર્યું કે એનો કાળ તો હું છું ને આ યજ્ઞ જો પૂરું થાય તો અનિષ્ટ થઈ જાય, ચલો ભૈયા યજ્ઞ કા દર્શન કરે। અંદર ગયા, બહુ ભયંકર ધનુષ પડે, એક વાગ્યા બહાર રહી જાય। પ્રભુ કૃષ્ણ કહે ધીરજ, તરત દોડ કાઢી ધનુષ પાસે પહોંચી પ્રપંચા ચલાવી અને ભયંકર કડાકો થયો, ધનુષ ભાંગી ગયું છે। કૃષ્ણ કનૈયા લાલ કી જય। ધનુષ ભાંગી ગયું અને કડાકો થતા ત્યાં ઉભેલા સિપાહીઓ બેહોશ બેહાન બની ગયા। પ્રભુ ગોવાળીઓને કહે છે ચાલો આપણું કામ થઈ ગયું। સિપાહીઓ ભાનમાં આવ્યા, શું થયું? આપણે તો ધનુષની રક્ષા કરવા માટે હતા, બ્રાહ્મણોએ એવું કહ્યું હતું કે ધનુષ્ય ભંગ થશે તો આ પૂજા કરાવવા વાળો યજમાન મરણ પામશે। ચાલો કંસને કહીએ। દોડતા ગયા કંસ પાસે જઈ નીકળે છે, મહારાજ અનિષ્ટ થયું। બોલે શું થયું? હમણાં ભયંકર અવાજ શેનો થયો? બોલે તમારું ધનુષ્ય તૂટી ગયું। કોણે તોડ્યું? ગોવાળિયાઓ હતા। કૃષ્ણ બળવંત શહીદ। હવે કંસને બહુ ભય લાગ્યો, તરત જ તેની સેવા બોલાવી આજ્ઞા આપી। કોલયા નામનો પીડ નામનો ભયંકર હાથી છે, સાક્ષાત જમ જેવો, એને અત્યારથી મદિરા અપાઈ ગાંડો બનાવી નાખો અને એની સામે જે પણ મનુષ્ય આવે ને તરત જ પગથી એને મોતની ગાંઠ ઉતારી દે, એને અત્યારથી જ ગાંડો બનાવો। ચારો પુષ્ટિકને અને પહાડ જેટલું ખરાવી અને હમણાંથી જ બળિષ્ઠ બનાવો। 1000 સૈનિકો ખુલ્લી તલવાર લઈને ઉભા રહો, હું ઈશારો કરું તરત જ તમારે કૃષ્ણને મારી નાખવાના। બધી તૈયારી રાખી। રાત્રિના બધા ઘેર આવ્યા। પ્રભુ ઘેર આવીને બાબા પાસે ચરણમાં પ્રણામ કર્યા। નંદ બાબાએ કઈ કાંઈ મસ્તી નથી કરી ને? બોલું ના બાબા, એકદમ શાંતિથી ગયા છીએ, કોઈને બોલાવ્યા પણ નથી। તો બહુ સાચું। રાજકારણમાં નંદ બાબા વહેલા કહે છે चलो हमें आपने कंसे મને કહ્યું છે મલ અખાડવાનું છે, ધનુષ યજ્ઞ છે, રાજસભામાં મળવા જાઓ। बाबा आप सब चले, हम गोप मित्रों के साथ बाद में आ जाए। नंद बाबा मोटा मोटा गोवाड़ियाओ आज રાજમહેલ માં પહોંચી ગયા। મોટો અખાડો ભરાયેલો છે, આખી મથુરાની સર્વ જનતા એ અખાડાની અંદર મલ્લ યુદ્ધ જોવા માટે કંસે નિમંત્રણ આપેલું એટલે બધા પધાર્યા। मुख्य दरवाजो त्या कने बद्दा આવી ગયા એટલે દરવાજો બંધ કર્યો, હાથીને ઊભો રાખ્યો। આ દરવાજેથી જે કોઈ મનુષ્ય આવે એનો તરત તારે નાશ કરવાનો। ને આ બાજુ આમ હાથી આમ મસ્ત બનીને ઉભેલો ને ત્યાં પ્રભુ શ્રી હરિ અંતરવિષ્ટિ પ્રભુને જોઈ આંખો કાઢી અને હાથી આમ માથું હિલાવા લાગ્યો। પ્રભુ કહે છે હું તને ઓળખું છું, તારી ગતિ ચાહસ તો હમણાં જ ગતિ આપીશ। નથી તો મદિરાથી મસ્ત બનેલો આમ દોડવા લાગ્યો અને પેલો ઉપર બેઠેલો મહાવત આમ અંકુશ મારવા લાગ્યો એટલે હાથી ગુસ્સે છે। માથું ધુણાવી હાથી ગુસ્સે થયા દોડ કાઢી અને આમ સૂંઢથી જાણી કૃષ્ણને પકડી લાવ્યો। કૃષ્ણે દાવ ચુકાવી સૂંઢ નીચેથી ગળકી પગ નીચેથી બીજી સાઈડ આવી પૂંછડું પકડી હાથીને પાછળ ખેંચવા લાગ્યા। હાથી ફરી અને પાછો આમ આવે, કૃષ્ણ ચકર ચકર ભલા હાથીને પૂછડું છોડી ભાઈ પ્રભુ સામે આવ્યા। બંનેમાં ભાવયુદ્ધ થયું। બલદેવજી કહે છે ભૈયા અને બહુ નરે મારો,
અને તરત જ પ્રભુએ આમ જોર કરી બંને દાંત પકડી લીધા અને એને 17 પગલા પાછો હટાડી જોરથી દાંત ખેંચ્યા. દાંત ખેંચ્યા સાથે ગંધ સ્તરમાં દાંત માર્યા. ગંધ સ્તરમાં હાથીને અમૃત કુંભ હોય શ્વાસ ગંધ સ્તર તૂટી જતા હાથી તરત જ ભયંકર ચીસ પાડી પડી ગઈ. મરણ પામ્યો. પ્રભુના ધામને પ્રાપ્ત થયો. તો હાથીનું મરણ થયું. ઉપરથી મહાવત નીચે પડ્યો પણ એ તો નાસીને ક્યાં ભાગી ગયો. હાથીને મારી નાખ્યો. હું હાથમાં આવીશ તો મારું કોઈ મરણ થશે. ઉપર બેઠેલો મહાવત નાસી ગયો. લોહીથી ભરેલો દાણ એક પોતાના ખભા ઉપર રાખી એક દાઉજી નાખ્યું. બધેથી લો ભાઈ. અને આ પ્રકારે બંને ભાઈઓએ આજે મલસભામાં પ્રવેશિત કર્યા. કંસને આમ તો ઘણા અપશુકન થતા હતા પણ જ્યાં મલસભામાં પ્રવેશ થયા પ્રભુ जिनकी रही भावना जैसे प्रभु मूर्त देखी तिन न तैसी. જેવી જેવી ભાવના હતી કેવા કેવા સ્વરૂપથી પ્રભુના તેમને દર્શન કર્યા છે. મલ્લોને તો રૌદ્ર સ્વરૂપ દેખાયું છે. સ્ત્રીઓને અદભુત દેખાયું. ગોપોને સ્વજન લાગ્યા. માતા પિતા નંદ બાબાને પોતાનો બાળક લાગ્યો છે. કંસને તો જાણે પાડા ઉપર બેઠેલા જમરાજા લાગ્યા છે. યોગીઓને પરમ તત્વ, વૈષ્ણવોને પરમ દેવ લાગ્યા. અજ્ઞાનીઓને અંધકાર જેવા લાગ્યા છે. ખભા ઉપર દાંત. કંસ કહે છે બંને જમદૂત જેવા ભાઈઓ આવે છે તો મારી નાખો. કંસની પ્રભુ કૃષ્ણચંદ્રે જ્યાં એ સભામાં પગ મૂક્યો સભા આકર્ષાઈ ગઈ. સિપાહીઓના હથિયાર એમને રહી ગયા. મલખડા પાસે આવી અને પ્રભુ જવા લાગ્યા તો જાણે એક મોટો પર્વત ઉભો હોય. ચારણ અને મુષ્ટિક નામના બે મલ્લો અંદર ઉભા હાથ દબાવીને કહે છે અરે કૃષ્ણ મેં સાંભળ્યું નાનપણમાં તમે ખૂબ જ માખણ ચોરી કરી છે. ખૂબ માખણ ખાધા. ખૂબ બલવાન છો તો આવો ને આપણે થોડીક મલ કુસ્તી કરીએ. કૃષ્ણ કહે ભાઈ તમે કમાલ કરો. તમે તો ડુંગર જેવડા ઊંચા અને અમે તો 11 વર્ષના નાનકડા બાળક. આપણે સમાન થોડા છીએ. ચારણ કહે છે નહીં તમારી સાથે મલ કુસ્તી કરવા તો અખાડામાં અમે આવ્યા છીએ માટે આવો નહીં તો જબરજસ્તીથી આપણી લડાઈ થશે. પ્રભુ કે જો પછી તારે મરવું જ હોય તો ચાલ તૈયાર થા. પ્રભુએ કૂદકો માર્યો. દાઉજી ભાઈ કૂદકો માર્યો પણ નંદ બાબા ઉભા થઈ ગયો. ભાઈ આ શું કરો છો? આ તો મારા દીકરો છે કૃષ્ણ. તમે તો અસુર છો. મારા દીકરાને મારી નાખશો. અને કોઈક રોકો કોઈક રોકો કોઈક રોકો પણ કોણ સાંભળે? કોઈને સાંભળ્યો. વિચાર કર્યો હવે શું કરું? પણ માં જગદંબા શક્તિ યાદ આવી ગઈ. સ્થળ સ્થળ મહી તુજ વાસ છે તન પલ સદા તું જાગતી. સ્થળ સ્થળ મહી તુજ વાસ છે તન પલ સદા તું જાગતી. दिन रात तारा भक्ति संभाल मां तू राखती. कई कष्ट कापी भक्त नामे संसयो तारो करी. श्रीमाते अम्बे आद सरणी पतित पावनीश्वरी. जगमोहनावन तोर मां गान भूलो भूलती. सब ज्ञान भक्ति भावना तुम मही दे भरी. श्रीमाते अम्बे हाथ शक्ति पतित पावनीश्वरी. जन्मों में गाय को मारा परे रक्षा करी. मोको पयोते मात तुमको सरी. राम दूत यकृत वरदानो नंदन तू कृपाल चितनामा. महावीर विक्रम नटनंदी कुंडी निवारक मति केसरी. पंचम वर्ण विराज सुदेशा गान कुंडल कुंडी बकेशा. राष्ट्रवादी मुद्रा विराजे कांटे नंदन मेरुका. शंकर जीवन के दरिमंडल तेज प्रताप महाजगत. विधान धुनि सीता राम काज करिवे कुमार.
काहू को डरना? प्रभु तेरी जो रक्षा करो तो डरू शू काम? तो बजरंग बली साक्षात हाजिर थया हो। धन्य हो बजरंग महाराज, धन्य हो। बजरंग बली हूँ एक मण लाडवा शनिवारे तमारा करीश, पण मारा लाला ने मारा बलभद्र ने एवी शक्ति आपो आ असुरो साथे लड़ाई करी सके। तो बलभद्र महाराज ने जाने बनीना मस्तक पर हाथ राख्यो होय અને શરીરમાં પ્રવેશિત થયા બનીના નંદ બાબાને વિચાર થયો હવે વાંધો નથી, અમને દેવતાની શક્તિ મળી છે। હવે તો ભગવાન શ્રી નંદનંદન અને બલદેવજી મહારાજ તૈયાર, ચારણોની મુષ્ટિક તૈયાર। શ્રીધર સ્વામી કહ્યું કે જ્યાં પણ સંહારની વાતો આવે એ વક્તાએ બિલકુલ ટૂંકમાં કહેવી, જ્યાં પણ ભક્તિની વાતો આવે એ વક્તાએ એકદમ વિસ્તૃત કહેવી। ચારણોની મુષ્ટિક પ્રભુ સાથે ભયંકર યુદ્ધ કરે। ઘડીક વારની અંદર તો પરમાત્માએ ચારણોની મુષ્ટિક બંનેના વધ કર્યા છે। પ્રભુ ચારણને માર્યો, બલદેવજી મુષ્ટિકને માર્યા છે। દોડતા દોડતા 16 તોષક ફૂટ આ બધા ત્રણ બીજા પણ અસુર જેવા ભયંકર મલ્લો દોડતા આવ્યા। ભગવાન શ્રી કૃષ્ણએ એક જ સાથે सूर्य ने तोषक ने मारा, बलदेवजी कूट नामना एक भयंकर मल ने मारे, मलो मरी गया। क्या तो कंस उभो थयो, मैं अजू देखाई कंस उभो थयो, मारी नाखो, पकड़ो, दौड़ो, आ बन्ने गोवाळीओने कैद करो। आटलू केवा जाए आकाशમાંથી દેવતાઓએ પુષ્પોની વૃષ્ટિ કરી જય જયકાર નાદ કરે, અપ્સરાઓ ગંધર્વો સર્વગાન કરી પ્રભુના પ્રેમને અભય આપે છે। તો આ પ્રમાણે તેમને અભયદાન આપ્યું કર્યું। પણ જો પ્રભુ કેટલા નિષ્ઠુર છે, મારે રાજ્યને શું કરવું? રાજ્ય જેનું છે તેને આપવું, એટલે પ્રભુ નિષ્ઠુર કહેવાય। રાજ્ય કેનું છે? ઉગ્રેશન મહારાજનું। उग्रसेन महाराज ने कंसे जेल में पूरा છે। જો કંસ કેવો હતો, પોતાના સગા બાપને જેલમાં પૂર્યો, એટલે કંસને માર્યો છે। તો આજ કંસનું મરણ થયું, ઉગ્રસેન મહારાજને કેદખાનામાંથી છોડાવી ને સુંદર મજાનો મોટો જોડાવી રાજગાદી પર બેસાડ્યા। રાજગાદી ઉપર તે બિરાજમાન થયા છે। સબજી કહે ઋષિઓ મારે મારા માતા પિતાના ચરણને સ્પર્શ કરવાનું છે। પ્રભુએ તરત જ અક્રૂરને કહ્યું, અક્રૂરજી મને મારા માતા પિતા પાસે જલ્દીથી લઈ ચાલો। અક્રૂરજી કહે છે ચાલો। અક્રૂરજીને પ્રભુ દોડ્યા। એ વખતે પ્રભુ પોતાના વસ્ત્રનું ઘાણશાન ભરી ગયા, ચરણમાં પાદુકા નથી, દેવાળ બનેલા અને જેલખાના પાસે આવ્યા। જેલમાં એક મોટું ભયંકર તાળું લાગેલું છે। प्रभु पास एक चारपाई पर वसुदेवजी उमामाथी गेला वाળ લાંબી દાઢી, શુષ્ક શરીર, જાણે શરીરમાં લોહી માંસ ન હોય, હાડ પંજર ઉતર્યું। જસોદા તેનાથી પણ વિરહવેદનાથી બાબા બાબા શબ્દ સાંભળ્યું અને માં જસોદાએ ઊંચું જોયું। પોતાના કૃષ્ણને જોઈ અને છાતી ભાટમ ભાટ થવા લાગી। કોણ? બાબા હું તમારો કૃષ્ણ નંદનંદન। જલ્દીથી પેલા ચાવી લેવા જાય, તાળો ખોલવા ત્યાં તો પ્રભુએ તાળું હાથથી તોડી નાખ્યું। વાર છોડી દોડી માના ચરણમાં પડી ગયા। મારા માટે તમે ખૂબ જ કષ્ટ ભોગવ્યા, મને ક્ષમા કરો। દેવકી ખૂબ રડવા લાગ્યા છે। આજ ઘણા વર્ષોનું પ્યાસી હૃદય અને ભરાવા લાગ્યું છે। આમ આલિંગન લઈ બહુ વજન કર્યું। કૃષ્ણ તારી અમે બહુ રાહ જોઈ, મારા શ્વાસોશ્વાસમાં તારો જવાબ કર્યો, નિરંતર તને યાદ કર્યો। ઘણા બધા વર્ષ નીકળી ગયા। નાનપણથી તમે જયારે અહીંથી મુક્ત કર્યો ત્યારથી મારું ચિત્ત ચરણમાં ચોટેલું છે। કૃષ્ણ કહે છે, માં હું પણ તમને ખૂબ યાદ કરતો હતો, પણ માં જશોદા અને નંદ બાબાના વાત્સલ્યને અનુરૂપ 11 વર્ષ ને 52 દિવસ સુધી ગોકુળમાં રહ્યા। પણ માં હવેથી હું તમને જરા પણ કષ્ટ નહીં આપું। બોલે હે કૃષ્ણ, અમને કષ્ટ ભલે આપો,
પણ તું અમારી સાથે હંમેશા સાથે રહે છે. હું કષ્ટથી ડરતા નથી, પણ તારી બુરાઈથી ડરીએ છીએ. તો અમને છોડીને અહીં ના દઈશ. બેટા, આ સૌને ધાબા દેખાય છે લોહીના ભીત ઉપર? એ કઈ કોઈ ચિત્રકારે ચિત્ર નથી ચિત્ર. તારા નાનકડા ભાઈને કંસે આમ પકડી ભીતમાં પછાડ્યા, એને ધાબા બની ગયા છે. તમારું હૃદય જયારે લોહીના ધાબા છે, આજે જન્મેલું બાળક, અને એને જયારે કોઈ પછાડે પોતાની નજર સામે, ત્યારે શું વેદના થાય તો એ માતા પિતાને ખબર પડે. બેટા, એક તો આ દુઃખ, બીજું તારો દુઃખ. પણ હવે આ દુઃખથી દુઃખી થયેલા તારું મુખ દર્શન કરી સુખનું પ્રાપ્ત થઈ એવી ઈચ્છા રાખી છે. કૃષ્ણની દૃષ્ટિ વસુદેવ ઉપર કરી. જાણે દીપ મૂટ બનેલા દોડી પિતાના ચરણમાં પડ્યા. બાબા, બાબાએ હાથ લાંબા ન કર્યા, માત્ર આંસુની ધારો ચાલુ કરી. અશ્રુધારથી કૃષ્ણ સમજાયા. વસુદેવજીએ હાથ લાંબો કરી કૃષ્ણની છાતીથી લગાડ્યા. શાસ્ત્રકાર એવું લખે કે ભગવાન શ્રી વાસુદેવે અને વસુદેવે સાથે મળીને જે આનંદન કર્યું તે આલિંગન આજ સુધી થયું નથી. 81 પિતા, 81 પુત્ર, હૃદયના દરેક ઉંમર કાંઠે આજ મળ્યા. બાબા, મેં આપને ખૂબ કષ્ટ આપ્યા, પણ હવે હું તમને સાથ આપીશ. હંમેશા તમારી સાથે રહીશ, તમારા ચરણનો દાસ બનીશ. મુક્ત કરી જેલમાંથી બહાર આવ્યા, રાજસભામાં લાવ્યા. રાજા મહારાજાને શુભેચ્છા વસ્ત્રો પહેરાવ્યા. ઉગ્રસેન મહારાજને રાજ સિંહાસન પર સ્થાપિત કર્યા. બાજુના સિંહાસન ઉપર પોતાના પિતા વસુદેવને બેસાડ્યા. નગરની સુંદર એવી વ્યવસ્થા કરી. એક દિવસ, બે દિવસ, અઠવાડિયું, 10 દિવસ થયા. પછી એક દિવસ નંદ બાબા કનૈયાની પાસે આવે. બાજુમાં વસુદેવ બેઠેલા. નંદ બાબાએ બેટા કનૈયા, કેટલા દિવસ થયા? 10 દિવસ. गोविंद, चलो अब हम गोकुल की ओर चले. जसोदा तारी राहत होती है. આપણે એક દિવસનું કહ્યું, એના 10 દિવસ થઈ ગયા. તારી માં તારા વિના શું કરતી છે તું વિચાર કર. મને મારી ચિંતા નથી, પણ જશોદાની બહુ ચિંતા છે. તારા વિના ભોજન નહીં કરતી હોય, તારા વિના માએ રુદન કરતી હશે. ચલો, તમે આજ્ઞા આપો તો આપણે ગાડાઓ તૈયાર કરીએ. એ વખતે ખરેખર કરીને નીચું જોઈ ગયું. થોડીક વાર આંખમાં જળજળિયા ભરેલા, આંખ ઊંચી કરી બાબા સામે જોયું. બાબા, છાતીને જરાક કઠોર કરો, વજ્ર જેવી બનાવો. કેમ કૃષ્ણ? બાબા, સાચું કહો, હું ગોકુળ નહીં ચાલે. હે? નંદ બાબાને એમ તો જાણે વીજળી પડી ગઈ. કૃષ્ણ, તું શું બોલસ ભાઈ? તું મસ્કરી તો નથી કરતો? મારા જીવન અને મરણનો સવાલ છે બાપ. સત્ય બોલતો. ખરેખર કૃષ્ણના હૃદયમાં અને એના મુખ ઉપર કઈ પરિવર્તન ન થયું. બાબા, તું સાચું કહું, મારે ગોકુળ નહીં આવું. તો શા માટે? અમારાથી તારો એવો અપરાધ થઈ ગયો. તમે તારું શું અનિષ્ટ કર્યું? તો શા માટે ગોકુળ નહીં આવે? જવાબ ન આપી શક્યા. ત્રિલોકના વારંવાર સમજાવેલા. હજી તું કહે તો 2 દિવસ બીજા રોકાઈએ, તો ફરીથી મુખમાં આવવાનું બોલીશ. અમે તો તારી પાછળ છીએ, તું મારો જીગરનો ટુકડો છે. તમે તો માત્ર ખોલ્યા, તું મારો પ્રાણ છે. તારી વાલી ગાયોને યાદ કર. તે તેની ગોપીઓ પાસે માખણ લૂંટી લૂંટીને ખાધા એ યાદ કર. ગોપીઓની માટલી ફોડી એ યાદ કર. મારી પોતાને તને લાડ લડાવ્યા બધા યાદ કર. તારી તો ખુદ ઉપકાર છે મારા ભાઈ. અમે તને પ્રેમ આપ્યો છે, અને તું મને બદલામાં એમ કહે કે હું ગોકુળ નહીં આવું. યાદ કર ભાઈ, આટલો કૃતજ્ઞ ન બન.
તમારું શું થશે? આવું બોલીશું જલ્દી કહે તું એક વખત એમ કહે કે હું ગોકુળ આવીશ. એ वक्त कृष्ण गणवाला गया, बाबा मैं क्या करूं? भैया तुझे दुख क्या है? तू शा માટે નહીં આવે એ તો કહે. મારી કદાચ અપરાધ થઈ ગયો છે. નંદ બાબા ચરણમાં પડી ગયા, તારી પાસે ક્ષમા હવે તને મથુરાનું રાજ્ય મળ્યું છે. હું તને ચાલ ગોકુળની આનાથી વધારે રાજ્ય અપાવીશ. મારી ધન સંપત્તિ બધી વહેંચી હું તને માલિક બનાવીશ. તને કોઈ દિવસ હાથમાં પેલો પાણીનો ગ્લાસ પણ ભરવા નહીં આપું. ગાય ચારવા તને મોકલાવ્યો ઉગાડા પગે એટલે તને દુઃખ થઈ લાગે છે. હું વચન આપું છું આજથી તને ગાયો નહીં ચડાવવાની. રાજસિંહ ઉપર બેસાડીશ બાપ પણ ગોકુળ ચાલવાનું. પણ તે ગોપીઓને યાદ કર, તારી સુરવી ગાયને યાદ કર, તારા વાછરડાઓને યાદ કર. પણ ઘટના મોટી નથી, નક્કી થઈ ગઈ. ખુશી ગોકુળ નહીં આવે. નંદ બાબા મેં ક્રોધે ભરાયા છે. અત્યાર સુધી પ્રેમથી વિનોતા ઉભા થઈ ગઈ. પણ છતાં દુઃખને લીધે જાણે શરીરમાં શક્તિ નથી. લવ ફરવા લાગ્યા. કૃષ્ણે હાથ પકડો છોડાયો. છોડ, તું મારો ત્યાગ કરીશ. હું જાઉં છું, તમે જીવી કે મરી તને શું મારો શું છે? તું તો વસુદેવનો દીકરો અમારો શું? તમે તો તમે પાડી પોષીને મોટો છો. તું અમારો કઈ નથી. કૃષ્ણ કઈ બાબા એમ નતો. તમે તો મને મારી માં દેવી કરતા જશોદા વાલી છે. આ વસુદેવ કરતા બાબા તમે મને વાલા છે. શું વાલા? એ તો તારા કહેવાના માત્ર શબ્દો છે. બાબા ચાલતા છે. જલ્દી ગાડા તૈયાર કરો. ગાડા તૈયાર કર્યા. બાબા તમે ક્યાં? તમે નહીં આવે કે શું કહું? નહીં આવે તો અમે પણ નહીં આવી. બાબા ગોળ્યો ગાડા છોડ્યા. મને કૃષ્ણ સાથે મળાવો. નાનપણના બાળ સખા મધુવન છે. શ્રીરામ શ્રી કૃષ્ણ સ્તોપ નાલા શું થયું ભાઈ? ચાલ જલ્દી, મેં તારી રાહ જોઈને ઉભા છીએ. કૃષ્ણે દોડીને બધા મિત્રોને બાદ ભરી છે. મિત્રો તમે બધા જતું જાઓ, હું પાછળથી આવીશ. નહીં આવે તારા વિના અમે કદમ નહીં માને. ખૂબ સમજાવ્યા. કૃષ્ણે ભેટો આપી ગોવાળિયાને જવા માટે. ગોવાળિયાએ ભેટ પાછી આપી દીધી. લાલા અમારે આ ભેટો નથી જોતી, મને તો તું જોઈએ છે. બાબા તું મારી સાથે ચાલ. પણ ઘટના ન હતી. કૃષ્ણ ના ભાઈ હું નહીં કરી શકું. ગોવાળિયાઓની રાત થયા, બાબાની રાત થયા, ગાડા તૈયાર કર્યા, પણ આજ બળદ ચાલતા નથી. તારી તરફ ઊંચું મુખ કરી કૃષ્ણને પુકારે. જટારીમાંથી કૃષ્ણે જોયું બળદની આંખમાં પણ ઉતરી મારો પ્રેમ નગરી ભાઈ ગોકુળ. ગોકુળના પશુ પક્ષી જીવ જંતુ એ બધા પ્રેમમય બનેલા, એટલે વ્રજ અને ગોકુળને આજ પણ પ્રેમ નગરી થઈ. પણ એ ગાડા ઉપર બેઠેલા નંદજી વગરની પ્રાણ નથી. પેલા બળદમાં પણ જાણે પ્રાણ નથી. ચાલવા જાય તો લડફડ થાય. બેઠેલા ગોળીઓમાં પણ જાણે શ્વાસ નથી. ક્યાં જવું, કેવી રીતે જવું કઈ સમજી શકાતું નથી. જ્યાં બળદ લઈ જાય ત્યાં કોઈ કઈ બોલતું નથી. પણ અનુભવી આ બળદ ધીમે 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 સાંજના ટાઈમે ગોકુળમાં જઈ નંદ બાબાના મહેલ પાસે ગાડા ઉભા રહ્યા. 10 દિવસથી માં જશોદા આમ બારની પાસે બેઠી છે. ગાડા જોઈ આજે તે માં દોડતી આવી. ક્યાં છે મારો કનાઈ? ક્યાં છે મારો દાવ? પણ નંદ બાબા નતા જાણે મૂર્તિ બેઠી. હાથ ઊંચી નહીં, નીચે નહીં, જાણે જાણમાં બેઠેલા, જાણે પ્રાણ નથી અંદર. બાબાને ખરાવ્યા.
बाबा मेरे कन्हैया किधर है? मारो कन्हैया ક્યાં છે? બાબા કઈ નથી. પછી જસોદા સાસુતા લગી ગાંડા જેવા થઈ એક ગાડામાંથી બીજામાં, બીજા ગાડામાંથી ત્રીજામાં ઊંઘોળે મારો કન્હૈયા ક્યાં છે? તો તું ફરી જોઈ લે કન્હૈયો નથી આવ્યો. આટલું માત્ર સમણ થતા જ માને મૂર્છા બેહોશ ગોળિયા ઉભા થયા. નંદ બાબાને મને જસોદાને મહેલમાં શાસન આપ્યું. હવે તમારા હૃદયને શાંત રાખો. નંદ બાબા કહે શું કરી ભાઈ? હવે તો આ પ્રાણ કેમ નીકળી જતા નથી? ગોકુળમાં નહીં આવે. શાસ્ત્રકાર એમ કહે કે પ્રભુએ પ્રેમ સંદેશો આપેલો છે તમને અને મને, રાજા પરીક્ષિતને. એ પરીક્ષિત રાજા ગોપીઓને જેવો પ્રેમ કરવો પડતો હતો ઉત્કૃષ્ટ પ્રેમ તમારો પ્રભુના ચરણમાં થાય તો તમને 7 દિવસમાં જરૂરથી મોક્ષ મળી જાય. ગોપીઓએ પોતાનું તાન, માન, ધન, મુક્તિ, ચિત્ત પ્રભુના ચરણમાં સમર્પિત કર્યું હતું. એમ જીવ મોક્ષ મેળવવા ઈચ્છતો છે. માં જશોદાની જેમ પોતાનું બધું સોંપી. એક સંતે કહ્યું પ્રભુ ગોકુળમાં કેમ ના આવ્યા? ભગવાન શ્રી કૃષ્ણ ઉપનિષદમાં પોતાના મુખથી કહ્યું પેલા તો મને ડર લાગ્યો, પ્રેમમાં બંધાઈ ગઈશ. ઈશ્વર તો સાચા ભક્તથી ડરે છે, કારણ પ્રભુ પાસથી બંધાઈ જાય છે. તો પહેલા તો હું ગોકુળમાં પ્રેમ નગરી હોવાથી ડરી ગયો છું, પાછું ન બંધાઈ જાય. બીજું કે જેટલો પ્રેમ દૂરીમાં હોય એટલો પ્રેમ નજીકમાં ન હોઈ શકે. હું બાજુમાં હોઉં તો માં જશોદા મને એટલું બધું મારું સ્મરણ ન કરે, ગોપી મારું એટલું બધું સ્મરણ ન કરે. તો હું દૂર હોઉં તો શ્વાસો મારું સ્મરણ કરે. તો એ એક જાતની ઉત્કૃષ્ટ ભક્તિનું પથ અને મહિમા બતાવવા. પ્રભુ કહે છે જે કોઈ ભક્ત મારો નિકટ આવશે એને પહેલા હું દર્શન આપીશ, પ્રેમ આપીશ, પછી એનાથી દૂર થઈ જઈશ. એટલે જીવ જેવી રીતે ગોપીઓ તરફડે છે, જશોદા તરફડે, નંદબાબા તરફડે, ગાયો તરફડે, પશુ પક્ષીઓ તરફડે, એમ જયારે જીવ તરફડશે એ જીવને મારો ગોળો પ્રાપ્ત થશે. પ્રેમથી પણ બહુ હલકત ધ્યાન નથી. પ્રેમનું માર્ગ અત્યંત કઠિન છે. શાસ્ત્રોમાં એમ કહ્યું કે ભક્તિ સૌથી સહેલી છે, પણ જેને જેને ભક્તિ કરી એને કહ્યું કે ભક્તિનો માર્ગ તો ખાંડાની ધાર છે. તલવારની ધાર ઉપર હજી ચાલી શકાય, પણ ભક્તિનો માર્ગ તેનાથી પણ કઠિન છે. શાસ્ત્રે એટલે કહ્યું પહેલું મસ્તક મૂકે અને પછી પાવ ધરે. માથું કાપી જમીન ઉપર મૂકીને પછી ચાલવાનું ભક્તિના માર્ગમાં. જ્યાં સુધી ઉપર માથું હોય અને તમે ચાલવા ઈચ્છો ભક્તિના માર્ગે તો નહીં ચાલી શકો. પેલું માથું કાપીને પછી ભક્તિ કરો. તો આવી ઉત્કૃષ્ટ કથા આપણો સમય પૂર્ણ થવાથી પ્રભુના ચરણમાં સમર્પિત કરીએ. આવો થોડી વાર હરિશન કીર્તન કરીએ, પ્રભુ સુમિરન કરીએ, નામ જપ કરીએ.
नंदलाल मेरो है।
अक्रूरजी एम कहे, हे धृतराष्ट्र महाराज, मैना बोले कढ़ने का आंगरे मानस ने माते मृत्यु मंडाયેલો છે તો તમે આ સંસારની બધી આસક્તિ છોડો અને પ્રભુ સ્મરણ કરો. અને પ્રભુ સ્મરણ કરવા બહાર જવાની જરૂર નથી, આત્માનું સંશોધન કરો. પ્રભુ તમારા આત્મા દર્શનથી મળશે. માટી મંગાવો સારા શહેરની અને હિરલા છે ધરતીમાં. હિરલા એટલે પરમાત્મા. આપણે પરમાત્માને શોધવા છે તો ક્યાંથી મળશે? માટીમાંથી. હિરલા માટીમાંથી મળશે તો પરમાત્માને શોધવા હોય તો તમારા માંથી જ પરમાત્મા મળશે. બાકી ગમે એટલી શોધ કરો બીજેથી પરમાત્મા નહીં મળે. માટે એ ધૃતરાષ્ટ્ર સાંભળો, ચરે છે વનમાં એકલો જેમ તમને હિરલા ધરતીમાં મળે તેમ આપણે બપોરે વાત કરી હતી મૃગલાઓની ને કસ્તુરીની, કે મૃગલાઓની નાભીમાં કસ્તુરી હોય અને મૃગલા બારે શોધે તો ક્યાંથી મળે? નાભીમાં શોધો તો પ્રભુ મળે. તો આપણે હૃદયમાં શોધીએ તો રામ મળે. અને બીજી વસ્તુ શું કહે છે કે પ્રભુને આપણે જુદા નથી, એક જ છીએ. લેકન દાદા એમ કહે
તમે જુદા 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 નવે જાણો 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 જુદા નવે જાણો બોધ લાગે તેને ભલે ને સતગુરુ સમજાવે. ધૃતરાષ્ટ્રને ક્યાં બોધ લાગવાનો હતો? વિદુરજીએ ખૂબ અક્રૂરજીએ ખૂબ માથું કૂટ્યું, પણ છેલ્લે ધૃતરાષ્ટ્રએ કહી દીધું કે શું કરું ભાઈ, હું તો બધું સમજુ છું પણ કઈ કરી શકતો નથી. બસ આ જ મોટી ખૂબી છે. જે સમજતો હોય એ માણસ દુશ્મનની ગરજ સારે. એક અજ્ઞાની હોય કઈ સમજતો જ નથી, મૂઢ છે, તો એ જલ્દી ભગવાનને ઘેર પહોંચી શકશે. પણ એક મારા જેવો વિદ્વાન છે, સમજી સોચીને ભક્તિ નથી કરવી, સમજી સોચી ભગવાનનું નામ નથી લેવું, સમજી સોચી વિષય રસપાન કરવું છે, તો એ 1000 પ્રયત્ન કરે પ્રભુના દ્વાર સુધી નહીં પહોંચી શકે. કારણ પ્રભુના દ્વારે એ પહોંચી શકે જે ભીતરથી ખાલી હોય. ધૃતરાષ્ટ્ર ભીતરથી ભરેલો છે, ક્રોધ, કપટ, લોભ, લાલચ, ઈર્ષા, અને બીજી વસ્તુ શીખવી જ નથી. મહારાજજી એક વાણિક હતા ભાઈ, અને વાણિક ની ઘેર દરરોજ મહારાજ આવે કથા સંભળાવે ભાગવતની. એનો નિયમ 1 કલાક 8 થી 9 કથા સાંભળવાની. એક દિવસ, 2 દિવસ, 3 દિવસ આમ વણિકે કહેલું આપણે 1 મહિના સુધી કથા સાંભળશું દરરોજ. એટલે મહારાજ દરરોજ આવે, 1 કલાક કથા કરે, અને પેલો વાણિક 1-2 રૂપિયા જે દક્ષિણા દેવી દે, મહારાજ નું કામ થાય ને વણિક નું કામ થાય. અચાનક વાણિક ને 12 ગામ જવાનું થયું. મૌઢ વાણિક ને, વૈષ્ણવ વાણિક. મહારાજ હવે કાલે ના આવશો. કેમ? કાલે આવતીકાલ મારે શહેરમાં ખરીદી કરવા જવી છે. અરે ભાઈ એમ તો થાય, આપણે 1 મહિનાનું ભાગવત અધૂરું રહી જાય એમ ના ચાલે. બોલે નહીં, હું છું નહીં હાજર. વાણિક ને કહે તો એમ કરો, તમારો પેલો જુવાન દીકરો છે ને એની સામે બેસાડજો, એને હું કથા સંભળાવીશ. મહારાજ તમારું માથું તો નથી ફરી ગયું કે મારા દીકરાને તમારું શું ભગવા પહેરાવી દેવા છે? કેમ છે? અરે તમે એવી વૈરાગની વાતો કરો છો, કથામાં ભલભલા ભગવા પહેરી લે. તમે ખરી વાત તો હું તો જે આ કથામાં લખેલું છે એ જ કહું. બોલે નહીં, તમને ખબર નથી, અમે સાંભળીએ એટલે અમને ખબર પડે કે આ કથા સાંભળી ભલભલા ભગવા પહેરી લે. તો શેઠજીને કહ્યું તમે કેમ નથી પહેર્યા? બોલે હું તો મનમાં એમ જ કર્યા કરું, સાંભળું આ તો બક્યા રાખે, આપણે સમજવાનું નહીં, આપણે સાચું માનવું નહીં, જીવનમાં ઉતારવું નહીં. આવું વિચારવું તો જ રહી શક્યો, નહીં તો પેલા ભગવા કરી લીધા. એટલે આપણે પણ કથા સાંભળીએ તો મનમાં વિચારીએ મહારાજ તો કીધા રાખે, આપણે કરતા હશું એમ જ કરશું. નહીં તો ખરેખર કથા ભગવા કરાવી દેવો. પણ શાસ્ત્રએ કહ્યું કે મૂર્ખને બોધ ન લાગે ભલે સત્પુરુ સમજાવે. તો આ પ્રમાણે આવો આપણે આ સ્કંદને પ્રભુના ચરણમાં સમર્પિત કરીએ. इति श्रीमद्भागवते महापुराणे वैयासकाष्टदशसहस्रायां पारमांसया संहितायां दशमस्कन्धे पूर्वार्धे एकोनपञ्चसप्तोऽध्याय कृष्णार्पणम्। दशमस्कन्ध उत्तरार्धः पञ्चाशतमोऽध्यायः। अस्ति प्राप्ते कंसयस्य महिषयो भरतशर्व मूर्ते भर्तरे दुखार्थम हिरण्यकृष्ण पितृग्रहान्। अस्थि અને પ્રાપ્તિ જો આ 50મો અધ્યાય છે. બીજું
10મો સ્કંદ ઉત્તરાર્ધ ચાલુ થયો છે, 50મો અધ્યાય. ત્યારે અસ્થિ અને પ્રાપ્તિની કથા આવે છે. કંસની 2 રાણી હતી, જરાસંઘની દીકરી અને કંસની રાણી. અસ્થિ અને પ્રાપ્તિ કાળની પાછળ એટલે આપણે મનુષ્ય કહેવાય, પણ ભગવાન શ્રી કૃષ્ણ કાળથી પહેલા દોડ્યા છે, સમયની પાછળ છે, પ્રભુ પહેલા છે, એટલે એને શ્રીહરિ કહેવાય. તો આજ કાળ જવાન પોતાનું વિશાળ મલેચ્છ સૈન્ય લઈને આવ્યો, જરાસંઘ સાથે સૈન્યો, અને પ્રભુ અને બલદેવજી બંને જ પેલા બંને એકબીજાને સંકેતો કરેલા કે આપણે લડવું નથી, સડકપટથી આપણે એને હરાવશું. કાળ જવાન આવી રહે છે. બાજુમાં જ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર નજીકથી જ નીકળ્યા, સન્મુખ દર્શન થયા. કાળજવને વિચાર્યું આ કૃષ્ણને હું પકડી લઉં એટલે ઝઘડો નાશ પામે. કાળજવન કૃષ્ણને પકડવા મારવા દોડે, પ્રભુ દોડ્યા, કાળ પાછળ, પ્રભુ આગળ. દોડતા દોડતા ગિરનારની ગુફામાં આવ્યા છે, અને ગિરનારની ગુફાની અંદર સુવર્તક નામના પર્વતની અંદર એક સુંદર મજાની ગુફા છે, અને ગુફાની અંદર એક મહાપુરુષ આરામ ફરમાવી રહ્યા છે, સૂઈ રહ્યા છે. પીળું પિતાંબર ઓઢેલું છે. પ્રભુ ત્યાં પોતાનું પીળું પિતાંબર ઓઢાડી અને એક ખૂણાની અંદર સંતાઈ ગયા ગુફામાં. કાળજવન પણ પાછળ દોડે આવે છે, ગુફામાં પ્રવેશ કર્યો. પીળું પિતાંબર ઓઢીને સુતેલા પુરુષને જોઈ અને આજને કાળ બોલાવી રહ્યો હતો. એ કાળજવન પોતે સાક્ષાત પેલા મહાપુરુષને કૃષ્ણ સમજી લાત મારે. પેલો સુતેલો વ્યક્તિ હતો, એને આમ ઉભા થઈ કાળજવનની સામે જોયું. કાળજવન બળી અને ભસ્મ થઈ ગયું. કાળજવન બળીને ભસ્મ થયો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત પ્રગટ થયા છે. પ્રભુ સાક્ષાત પ્રગટ થયા એ વખતે આવું દિવસ રૂપ જોઈ અને પેલા મહાપુરુષે કહ્યું, મહારાજ, કોનામસ્ય પુરાણમ બ્રહ્મણા પશ્યમ કિવીર્યમ એવ ચ તસ્માદ ગુહાગતમ શિષ્યતે કિંતેજો જવનાર્દન. આ મરણ પામ્યો તે કોણ હતો? આપ કોણ છો? આ બધું શું થયું? સુખયુવાચ સૈક્ષ્વાકો કુલે જાતો મંદ્રાયુતનેવ મહાન મુચકુંદ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, તમે મને પૂછ્યું કે કોણ નામ, તમારું નામ શું? મારા તો અનેક નામો છે, હું તમને મારા કયા નામ આપું? મારા નામ તમે જે નામથી સ્મરણ કરો તે હું પોતે છું. હવે મુચકુંદ ઓળખી ગયા કે આ તો શ્રી હરિ છે, એટલે ચરણમાં પ્રણામ કરી હાથ જોડીને કહેવા લાગ્યા, મહારાજ, હું ઇક્ષ્વાકુ કુળમાં મુચકુંદ નામનો મહારાજ છું. પૂર્વે જયારે દેવતાઓને યુદ્ધમાં મારી જરૂર પડી, રાક્ષસોને હરાવવાને માટે, દાનવોને હરાવવા, હું તેમની સાથે રહેલો. સ્વર્ગમાં જઈ મેં ભયંકર યુદ્ધ કર્યું, બધા જ દાનવોને પરાજિત કર્યા. ઘણા બધા વર્ષો સુધી યુદ્ધ હાલ્યું. પછી દેવતાઓ પ્રસન્ન થયા, દાનવોને પરાજિત કર્યા. દેવતાઓ કહ્યું, વરદાન માંગો, વરદાન માંગો. એ વખતે મુસ્કુંદ કહે છે, મહારાજ, બહુ થાકી ગયો છે, શરીર આખું થાકથી લેવાઈ ગયું છે. 500 વર્ષ સુધી યુદ્ધ હાલ્યું એવું કહે છે ઇતિહાસ. માટે હવે મને બહુ નિદ્રા આવે છે. તમે મને કોઈક એવું સ્થાન આપો કે જ્યાં હું શાંતિથી સુઈ જાઉં. વચ્ચે કોઈ મારી નિંદર ન બગાડે, મને જે જગાડે એ બળીને ભસ્મ થઈ જાય. એટલે હું અહીં આ રૈવતક પર્વતની અંદર ગુફામાં દેવતાઓએ મને સુવડાવેલો, અને એવો નિયમ હતો કે મને જે જગાડે એનો નાશ થાય. આ કોણ હતો? મધુસૂદને પોતાના શંખચક્ર ગદા પદ્મધારી સ્વરૂપથી દર્શન કરાવ્યું. આ તો કાળ હતો, યવન હતો. પ્રભુ, એક વાત કહું, મને જયારે દેવતાઓએ માંગવાનું કહ્યું ત્યારે હું ભૂલી ગયો. મેં એમ કહ્યું, મને નિદ્રા આપો. મને પ્રભુના ચરણમાં અખંડ ભક્તિ માંગવી હતી. એમની પાસે ન માંગી શક્યો, પણ પ્રભુ, હવે હું તમારા ચરણમાં શ્રેષ્ઠાંગ વંદના કરી અને તમારા ચરણમાં અખંડ ભક્તિ માંગુ, જેથી મને મોક્ષ મળે.
ભગવાન કહે છે, હે મુસ્કુંદ, શું કહું? મોક્ષ મેળવવું હોય ને તો શું કરવું પડે ખબર છે? બાલા આવે છે ભક્તિ કરે, जग से रहे उदास, तो तीरथ व्रत उनकी आशा, पगड़ाए हरि को। बाला विषे भक्ति थवी જોઈએ। બાપ એક પુષ્પ હોય, કોઈ ઝાડમાં, ચલો કોઈ પુષ્પના પેલા છોડમાં પુષ્પ થઈ ગયું, આપણે ભગવાનને ચડાવવા માટે લઈ જવું છે, આપણે પુષ્પ ચૂંટ્યું, પછી આમ સૂંઘ્યું, સુગંધ તો બહુ સુંદર છે, પછી એ સૂંઘેલું પુષ્પ લઈશું આપણે ભગવાનના ચરણમાં ધરાવીએ, સૂંઘીએ એટલે તો અશુદ્ધ બની ગયું। તેવી જ રીતે મનુષ્ય જયારે ભગવાનના બદલે સૂંઘાઈ ગયેલો, ચૂંટાઈ ગયેલો, પાપથી ભરાઈ ગયેલો, મુરઝાઈ ગયેલો, અપવિત્ર બની ગયેલો પ્રભુના ચરણમાં જાય તો શું પ્રભુ સ્વીકારે? ન સ્વીકારે। એટલા માટે શાસ્ત્રમાં કહ્યું કે બાલા વેસી ભક્તિ કરે જગસે રહે ઉદાસ। ધ્રુવજી, પ્રહલાદજી અને બાળપણમાં જલ્દીથી પ્રભુ પ્રસન્ન થયા, કારણ કે બાલાપણની ભક્તિ છે। જયારે બાલાપણની ભક્તિ હોય તો જ પ્રભુ પ્રસન્ન થાય। માટે હે મુસ્કુંદ, તમે બાલાવેશથી પ્રભુની ભક્તિ કરશો તો તમને મોક્ષ મળે, મારું ધામ મળે। પણ હું તમને મોકો આપું છું, તમે કળિયુગની અંદર જુનાગઢ ધામની અંદર સુંદર શહેરની અંદર સુંદર એક નાગરનાથમાં બ્રાહ્મણ તરીકે જન્મ ધારણ કરશો અને બાલાવેશથી મારી ભક્તિ કરશો અને મને પ્રાપ્ત થઈ જશો। શું દિવ્ય ચરિત્રો છે મહાપુરુષના, જેનું નામ નરસિંહ મહેતા। નરસિંહ મહેતાનું નામ લેતા સંત શિરોમણીના ભક્તજનોના હૃદયમાં ઉમળકો આવ્યો। નરસિંહ મહેતાના જેટલા કામ પ્રભુએ કર્યા એટલા ભક્ત ગ્રંથમાળમાં કોઈના કામ નથી બતાવતા। નરસિંહ મહેતાએ જે કાંઈ પણ કર્યું અશક્યને શક્ય બનાવ્યું છે। સાવરસાના લગ્ન કર્યા એવા કોઈના લગ્ન નથી થયા, કુંવરબાઈનું મામેરું થયું એવું મામેરું નથી થયું। એકથી એક પ્રસંગ દિવ્ય ચરિત્ર। અને નરસિંહ બિલકુલ નિષ્કપટ ભાવે બાળપણથી પ્રભુના ભક્ત બન્યા। જો નરસિંહ મહેતા બાળપણમાં મૂંગા હતા, મુસ્કુંદ રાજાએ જન્મ ધારણ કર્યો, વિષ્ણુદેવ નામ હતું પિતાજીનું, પણ બાળક બિલકુલ મૂંગા। પણ કહે છે કે પછી એક સંત બાજુમાં આવ્યા અને એની માતા એને પ્રણામ કરાવે, દાદી મારો બાળક ગુંગો છે, બોલતો નથી। પણ સંતે ઓળખી ગયા મહાપુરુષને, આ ગુંગો નથી, આ તો પ્રભુનો લાડીલો છે। બેટા નરસિંહ, રાધે કૃષ્ણ બોલ, બેટા નરસિંહ, રાધે કૃષ્ણ બોલ। અને ત્રીજી વખત જ્યાં કહ્યું ત્યારે નરસિંહ મહેતાએ સૌ પહેલા પ્રથમ પોતાની જીભ ઉપાડી, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ। એક વખત એને રાધે કૃષ્ણ બોલ્યો, એ આખી પોતાની પૂર્ણ અવસ્થામાં રાધે કૃષ્ણને ભૂલ્યો નથી, જીવન ઉજાગર કર્યું। આવો એક ચરિત્ર લઈએ આપણે, નરસિંહ મહેતાના પિતાનો શ્રાદ્ધ, બાપાલાલ રાવળ સુંદર મજાનું ચરિત્ર લખી। નાગરીનાથની અંદર સારંગધર નામના નરસિંહ મહેતાના વર્ષીધર મોટા ભાઈ સારંગધર નાગરીનાથના પ્રમુખ, ભાદરવો મહિનો ચાલે, શ્રાદ્ધ પક્ષ આવ્યો અને સારંગધર અને નરસિંહ મહેતા બંને સગા ભાઈ, પિતાનું પુણ્યતિથિ આવી, શ્રાદ્ધ તિથિ આવી। નરસિંહ મહેતા તો બિલકુલ ગરીબ અવસ્થામાં, દારિદ્ર્ય અવસ્થામાં, મોટા ભાઈએ પાસે આવી નરસિંહને શ્રાદ્ધનું નોતું દેવા માટે નરસિંહના ઘેર વહેલા આવે છે। નરસિંહ મહેતા વહેલા પ્રભાતમાં જાગી, કરોડે 5 વાગ્યાથી પ્રભુના કીર્તનમાં બેઠેલા, હજી કીર્તન ચાલુ, ત્યાં તો વર્ષીધર આવી પહોંચ્યા, શંકર ગખડાવી, ક્યાં ગયો નરસિંહ? નરસિંહ મહેતા ધનમાં, વર્ષીધર પાસે પછી હવે તારી ધૂનને બંધ કર, તારી ધૂનને બંધ કર, ન
હાથીઓ